શું નામ ભાઈ આપનું? આમીન સલેમત ગામીથી. શું આપણા ગામ કયું આપણું? બેટ દ્વારકા. શું બનાવ છે આપનો? આપણે આ ડેમોલેશન કર્યું, એમાં કોઈ જાતનું કોઈ વસ્તુ કીધું નહીં, ના નોટિસ કે કાંઈ કોઈ વસ્તુ મારી નહીં. બરાબર, એમને એમ ડેમોલેશન કર્યું કે અડધી કલાકમાં તમે સામાન કાઢી લ્યો, તો અડધી કલાકમાં સામાન નીકળીને એમ પોઝિશન હતી નહીં ને ઘરના બેઘર કરી નાખ્યા. ઘરવેરો, પાણીવેરો ટોટલ વસ્તુ ભરેલો છે. બોલો. એટલે આ જે મકાન જે તે સમયે પાડ્યા ત્યાં કોઈને જાણ કરી દે? ના, કોઈ બાબતે જાણ કરેલી નથી. જેને નોટિસ મારેલી હતી એ મકાન ના પાડ્યો, એના બધા મકાન પાડી દીધા. બરાબર, જેને નોટિસ મારેલી હતી એ મકાન પડ્યો ને એના બધા મકાન પાડી નાખ્યા. તમારું નામ શું? આમીન સલેમત ગામીથી. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર તો યાદ નહીં, હું દઈ દઉં હમણાં. હાલો, આપ જોઈ શકો છો ઓખા બેટ દ્વારકા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો પર પ્યોર સરકાર દ્વારા અત્યાચાર, પ્યોર જાતિવાદ, કોમવાદ ફેલાયો હોય તેવું પણ આપણે જોઈ દેખાઈ રહ્યું છે. માસી, શું નામ તમારું? શું આપણો પ્રશ્ન છે? અમારે સરકારી જમીન છે સાહેબ, અમે સરકારી જમીનમાં બનાવી ગુનેગાર છીએ, એને નોટિસ આપવો જરૂરી છે કે નહીં? અડધી કલાકમાં અમને કીધું કે અડધી કલાકમાં તમારો સામાન લઈ લ્યો. મેં કીધું સાહેબ કે ઘર બનાવીને બેઠા છે, અડધી કલાકમાં કેમ અમે સામાન સંપેટું? કે જેટલો નીકળે એટલો લઈ લ્યો અને બીજું બધા જવા દે. કેમ જવા દે? અમારી જિંદગીની કમાણી છે. હવે આવા રીતે હવે એમ બનશે અમારા આગળથી. હવે બને એમ છે જીવતા બચ્ચા છે. જોઈ શકો છો આ ગરીબ લોકોને જમવા માટે સરકાર નથી આપતી, પણ ગામના સ્થાનિક લોકો કામ કરી રહ્યા છે. શું ભાઈ તમે કહેવા માંગો છો? અમે અહીંયા કોઈ આપણું નામ? મારું નામ છે જાફર સાલેમ અહમદ બોલીમ, ગામ મોખા, ભૂંગામાં રહું છું. ને આ એ લોકોની પોઝિશન જોઈ ને અમને અમારું પેટ ભરે છે, એટલે અમે એ લોકોની સારવાર કરવા આવ્યા છે. આશરે કેટલા મકાન પડ્યા બધા? અહીંયા તો વાત જ જવા તો જેટલા કોઈનો મકાન નથી ઠેકાનો. આશરે 400-500 વધારે 800 થી 1000 ઉપર થઈ ગયા છે અહીંયા. અમુક ને જે આવે છે ને મદદ કરવા, એ બારોબાર થી પોલીસ વાળા છે, બારોબાર થી મુવાથી મોકલાવી છે. અમારી ખુદની રિક્ષા પાછી વરાવી છે. અમે માસૂમ બચ્ચા છોકરા ખાતા પીતા નથી, ચા ના દૂધ ના બિસ્કીટ અમે બધી સગવડ કરીને આવે છે. અલ્લાહ અમને દીધું ને એ લોકો માટે દૂધ ને છતાં એ લોકોને કાંઈ અમારે જીવની જરૂર પડશે તો અમે આપશું બેટવાના માટે. અમે કોઈ સરકાર નથી આપતું ને કોઈ સરકાર નથી. અમારે ઓખા મીઠાપુર અમે ભાઈબંધ દોસ્તાર બધા સંગઠન કરીને એમાં સરકારની કોઈ સહાય નથી. એ અમારા ખુદના માલિકીને પૈસા 5000 2000 અમે ખુદ મજૂર માણસ છીએ. અમે ખુદ મજૂર માણસ છે, છતાંય અમને એટલી હમદર્દી છે એ લોકો ઉપરથી. અમને એટલી હમદર્દી છે એ લોકો ઉપર કે અમે એ લોકોને કરી અમે અમારાથી બીજું કાંઈ થાય એમ નથી. અમારે બીજું કાંઈ થાય એમ નથી. પાલિકાની બેદરકારી છે કે અહીંયા માણસો પાણી વગર મરે છે તો દેતા નથી. અમે દેવા આવીએ છીએ તો અમને ના પાડે છે તમે ના આવો દેવા. વસ્તી કેટલી તમારા ગામમાં આવ્યા? આમાં તો તમે 7 થી 8000 ખાલી બાલાપર ની અંદર માં છે. કોઈ સુકૂનથી ખાતું નથી, એટલા દિવસથી સુકૂનની નીંદર નથી કરી. અમારી મિયાભાઈ અમારી નીંદર જિંદગી બરબાદ કરી નાખી છે. 40 વર્ષથી આ જગ્યા અમે રહીએ છીએ, બરોબર છે. સરકાર છે, અમે સરકાર છે, માન્યતા છે અમારા માટે, બરોબર છે. સરકાર છે, ભાઈ બાપ છે સરકાર, બરોબર છે. પાટાણે આ ઠંડીના અંતરમાં અમારા નાના બાળકને લઈને અમે અટાણે ક્યાં પહોંચીએ છીએ. અમારી અટાણે 100 પોઝિશન ખરાબ છે. તમે અટાણે જોઈ લ્યો. અટાણે અમે લાઇટ બિલ ભર્યા, અમે વેરા ભર્યા, બરોબર છે. એને તો જગ્યા ના દેવી દીધી. 40 વર્ષ થયા, 40 વર્ષની અંદરમાંથી, બરોબર છે. 40 વર્ષ થયા એ જગ્યા ઉપર એમને અહીંયાથી કાઢી કોઈ સરકાર, બરોબર. તો તમારે બચ્ચાને કે સગવડ તમે આપો ગયા. અટાણે છે ને અમારા ઘર કોઈ સગવડ જ નથી, કોઈ દીકરી. અટાણે અમારા બાળક લઈને ગયા ઠંડીમાં જાય છે. અટાણે એ લોકોના છોકરા હિન્દુઓના હોય તો અત્યાચાર કરીએ એ લોકો અમારા ઉપર, મુસલમાન ઉપર. નામ તમારું ભાઈ? અટાણે અત્યાચાર કર્યા ઠંડીમાં. અટાણે કોઈ એવું નથી. સરકાર છે, અમે માન્યતા છે, એવું કોઈ નથી, સરકાર નથી, બરોબર છે. અટાણે એટલી પબ્લિક છે. આ અટાણે આ જંગલમાં ખડી લઈને બેઠા છે ઠંડીના અંદર. પાણી નથી ગામમાં, પાણી નથી. આ નથી બાબુભાઈ આપ્યો નથી, બાબુભાઈ આપ્યો નથી, કોઈ આપ્યો. અમારા મુસલમાન ભાઈ આપ્યા છે, ખાવાનું આપ્યા છે, મારો ભાઈ આપ્યા છે. અટાણે કોઈ અમને આપો સહાયતા નથી આપી. કોઈ પોતે સહાયતા આવે તો અટાણે અમારા ગામના મોટા મોટા વડીલ છે ની લઈ લે, પોતે એના ઘરનું કરી લે. અમે મજૂર માણસ છીએ. અમે 100 રૂપિયા કમાતા હતા. આ અટાણે મકાન બનાવ્યા એવી અમારા જિંદગીમાં ના બની મકાન અમારા. એ તમે યાદ રાખજો.
અત્યારે અમારે એવી પોઝિશન છે કે અમારા બચ્ચા રડે છે તો એ લોકોને કાંઈ એટલું કોઈ અહેસાસ નથી આવ્યો. અત્યારે મારા ભાઈ છે, ખાવાનો, પાણીનો, ભાગનો બધું મારા બધા અમારા બાળકને આપે છે. કામ બી દુઆ કરીએ અમારા ભાઈને કે મુસલમાન ભાઈ છે, અમારા ભાઈની મદદ કર્યો. બાકી કોઈ હિન્દુ લોકો કોઈ પોઝિશન હોય કાર્ડ ભર્યા છે, કોઈ નોટિસો આપેલી છે? એ પોઝિશનની વાત કે ખબર અમને છે કોઈ રીતની નોટિસ મારેલી નથી. લાઈટ છેડા કાપવા આવ્યા તો હું કીધું ભાઈ ક્યાં જાઉં છેડા કાપવા જવું, કેવી રીતે નોટિસ નથી મારેલી, એ કાંઈ વાંધો નથી, તમે જાઓ. મેડમ આવી મોટી એને કીધા બેન નોટિસ મારેલી નથી, એ ઘરમાં બેસી જાઓ તમે. અને વાંચી તો મેડમ થોડીક આગળ ચાલી છે, 20-25 જણા આવીને જબરદસ્તી બધાને ઘરમાં કાઢ્યા. હાલો હાલો મકાન ફેંકવા નથી, ખબર નથી. હું કીધું નોટિસ મારી નથી, નોટિસ પછી કાંઈ નહીં. દીકરો અત્યાચાર મુસલમાનો ઉપર અત્યાચાર કર્યા છે જબરદસ્તી. અટાણી આટલા માણસો હોય અમારા ગામના અત્યારે ગામ ના હોય તો તમે અટાણી મજબૂરી તમે જોઈ લો, તડકામાં લઈને બાળકને બેઠા. બસિયારા પાડો વિસ્તાર, બેટ દ્વારકા. સ્થાનિક લોકોને ઘર બેઘર કર્યા આપ જોઈ શકો છો. આ ગુજરાતની કામગીરી, ગુજરાત સરકારની કામગીરી. બેટ દ્વારકા મત્સ્યા વાળી